સંસ્કારી નગરી વડોદરા હવે ભૂવા નગરી બની ગઈ છે। શહેરના નવા યાર્ડથી પસાર થતી ભૂકી કાંસ પર ભૂવો પડ્યો। 10 ફૂટ ઊંડા ભૂવાથી વાહન ચાલકોમાં ભય વ્યાપ્યો છે। આ તરફ પાવન પાર્ક પાસે પણ ભૂકી કાંસના રોડ પર મહાકાય ભૂવો પડ્યો। આખી ટ્રક સમાઈ જાય તેવો ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન બન્યા। ભૂવો પડતા જ સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરતા મહાનગરપાલિકાના ભાજપના નેતાઓની વાતનો પરપોટો ફૂટી ગયો છે। વડોદરા શહેરમાં 24 તારીખે એક જ દિવસમાં 14 ઇંચ વરસાદ પડતા કોર્પોરેશન તંત્રની પોલ ખુલી ચૂકી છે। વડોદરા શહેરના અનેક રોડ રસ્તાઓ ઉપર ભૂવા પડવા સાથે રોડ ધોવાવાની ઘટના બની રહી છે। અત્યારે આપણે વડોદરાના નવાયાળ ભૂખી કાંસ ઉપર છીએ। આ કાંસ ઉપરનો મુખ્ય રસ્તો છે અને અહીંયા આપ જોઈ શકો છો કે કેટલો ઊંડો આ ભૂવો પડ્યો છે। ભૂવો પડવાનું કારણ આપ જોઈ શકો છો કે નીચે જે અહીંયા વરસાદી કાંસ બાજુમાં જે રોડ બન્યો હતો તેની યોગ્ય રીતે તેનું પુરાણ થયું નથી અને તેને લઈને અહીંયા આ ભૂવો પડ્યો છે। અત્યારે જે દેખાઈ રહ્યો છે 10 ફૂટથી વધુનો આ ભૂવો દેખાઈ રહ્યો છે। તેની ઊંડાઈ પણ 10 થી 15 ફૂટ દેખાઈ રહી છે। નીચેની આપ જોઈ શકો છો જે દિવાલ છે, જે વરસાદી કાંસની દિવાલ તે પણ ધરાશયી થઈ છે। એટલે કે વડોદરા શહેરના અનેક રોડ રસ્તા ઉપર ચાહે L&T સર્કલની વાત કરીએ, નવાયાળની વાત કરીએ કે અનેક વિસ્તારોની અંદર રોડ તો ધોવાયા છે, પરંતુ વડોદરા હવે ભૂવા નગરી બની રહી છે। ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન તંત્રની જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે। અંદાજિત 5 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી અને પ્રી-મોન્સૂનની કામગીરી કરી, પરંતુ કામગીરી કયા પ્રકારની થઈ તે અહીંયા દ્રશ્યો ઘણું બધું કહી જાય છે। વડોદરા શહેરની અંદર વાત કરીએ તો આજવા સરોવરમાં પણ જે રીતે પાણી વધ્યું તેમાંથી પાણી 3000 ક્યુસેક છોડાઈ રહ્યું છે। વિશ્વામિત્રી નદીમાં તે પાણી આવી રહ્યું છે। વિશ્વામિત્રી નદીની જળ સપાટી પણ તેની ભયજનક 26 થી વધી અને અત્યારે 29 ફૂટ સુધી વહી રહી છે। એટલે કે હજુ પણ વડોદરા ઉપર જે ખતરો છે તે યથાવત છે, કેમ કે જે આગળ ઉપરવાસના જે વરસાદ અને તેનું પાણી આજવા સરોવરમાં આવે છે અને તેને લઈને તેની જે જળ સપાટી 212 ફૂટ મેન્ટેન કરવાની છે, તેનાથી સતત પાણી વધતા વિશ્વામિત્રી નદીમાં પણ પાણી છોડાઈ રહ્યા છે। કુલ મળીને વાત કરીએ તો વડોદરા કોર્પોરેશન તંત્રની અનેક કામગીરીની અહીંયા પોલ ખુલતી જોવા મળી રહી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।